શ્રીકાંતભાઈ ખૂબ જ પરિચિત છીએ અને એટલે જ એ જાણવું ખૂબ જરૂરી છે કે આપ મૂળ ક્યાંના છો અને અભિનય ક્ષેત્રે કેવી રીતે આવ્યા? મૂળ મારું વતન સૌરાષ્ટ્ર છે અને ગામનું નામ છે લાઠી, જેને લોકો કલાપી બાપુ તરીકે ઓળખે છે, કલાપી નગર. ત્યાંનો હું. અને લાઈનમાં આવવાનું મૂળ કારણ મોરારજી દેસાઈ એ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા અને ગોલ્ડ કંટ્રોલ લાવ્યા એટલે અમારો સોનાનો ધંધો બંધ થયો. અને સોનાનો ધંધો બંધ થયા પછી શું કરવું, તો મારા ફાધરના એક મિત્ર હતા અજીત મર્ચન્ટ, તમને યાદ હશે એનું ગીત તારી આંખનો અફીણી, એ મારા ફાધરના ખાસ મિત્ર. એટલે એમણે એમ કીધું કે ભાઈ આ તમારા દીકરાને તમે બીજી કંઈ લાઈનમાં નાખો એના કરતાં અમારી લાઈનમાં આપો. એટલે મારા ફાધર મંજૂરી આપી કે હા ભાઈ તમે લઈ જાઓ જો એને કરવું હોય તો. એટલે એ રીતે હું ફિલ્મ લાઈનમાં આવ્યો. શ્રીકાંતભાઈ, તમારી પહેલી ફિલ્મ કઈ હતી અને આપણે વાત કરી ગુજરાતી ફિલ્મની, તો તમે એન્ટ્રી કેવી રીતે થઈ? મારું આમ જોવા જઈએ તો એ બહુ કરુણમય કહેવાય. પહેલી પિક્ચર હતી મારી પન્નાલાલ પટેલની કંકુ. અને એમાં મારો અભ્યાસ બહુ ઓછો છે, હું 6 ગુજરાતી જ ભણ્યો છું, પણ એમાં મારો ભણેલાનું પાત્ર. એમાં બહુ સારા સારા કલાકારો હતા. કૃષ્ણકાંત, કિશોર ભટ્ટ, કૃષ્ણકાંત એટલે કે અને કિશોર ભટ્ટ, અરવિંદ રાઠોડ, આ બધા જયંત વ્યાસ, બધા મોટા મોટા કલાકારો હતા. અરવિંદ જોશી, પ્રવીણ જોશીના ભાઈ. અને નવો હું, પહેલું જ મારું પિક્ચર. મને યાદ છે નિકિતાબેન કે એમાં એક મારો ડાયલોગ હતો અને હું બહુ ફાસ્ટ બોલી ગયો. ત્યારે મને એવું હતું કે હું બોલી લઉં એટલે મારું ઓકે થઈ જશે. ત્યારે હની છાયા ડિરેક્ટર, એટલે એકચ્યુઅલી કાંતિભાઈ હતા, કાંતિ રાઠોડ ડિરેક્ટર, પણ હની છાયા બધું કરતા હતા. અને કાંતિ રાઠોડ જે બધું બોલતા હતા એ અમેરિકામાં હતા અને ફિલ્મ ડિવિઝનમાંથી આવેલા, એટલે ઇંગ્લિશ વધારે બોલતા હતા અને જે મને કંઈ સમજાતું નથી. સ્વાભાવિક છે. એટલે એક ડાયલોગ આજે બી મને આટલા વર્ષ, લગભગ સમજો ને 40 વર્ષ થવા આવ્યા ફિલ્મ લાઈનમાં, પણ એ ડાયલોગ હજી મને યાદ છે. એ એક સરસ ડાયલોગ હતો કે કુણી કુણી મૂછોમાં મીઠું મીઠું મલકો છો, પણ હીરાભાઈ વિસનોરી આવશે ત્યારે ખબર પડશે. હું એક શ્વાસે ભૂલી ગયો. કોઈ એક્સપ્રેશન હનીભાઈ રીટેક કરાવ્યું ને મને કે ભાઈ તને ખબર છે આની પછી આને ડબિંગ કરવું પડે. મેં ભાઈ ડબિંગ તો મને ખબર નથી, આ શૂટિંગ. એટલે મને કે ધીરે ધીરે બોલ, એટલે આપણે ડબિંગ કરવું પડે. પછી જો કે ધીરે ધીરે સમજાણું, પણ આ કરુણતા એવી જબરજસ્ત હતી કે કોઈ દિવસ ફિલ્મ લાઈનમાં કે નાટક લાઈનમાં ક્યાંય મેં કોઈ દિવસ કામ જ નહોતું કર્યું. અને પહેલું જ આ પિક્ચર ને પહેલો જ આવો સારો રોલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ અમને મળ્યો. એટલે એમ થાય, એમ લાગે કે ઈશ્વર મારા પર ખૂબ મહેરબાન છે. શ્રીકાંતભાઈ, તમારી જે હિટ ફિલ્મો છે એ કઈ કઈ છે, એના વિશે થોડું કહેશો? સૌથી પહેલું મારું હિટ પિક્ચર આમ જોવા જઈએ તો કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈના મામેરામાં સામરસા શેઠનો રોલ કર્યા પછી મને સગાશા પિક્ચર મળ્યું, જેમાં એ વખતની ખૂબ જ પોપ્યુલર હિરોઈન સ્નેહલતા, એની સાથે મને પહેલું વહેલું પિક્ચર મળ્યું. એ આમ જોવા જઈએ તો પહેલાં પિક્ચરમાં અમે કુંવરબાઈમાં હતા, પણ હીરો હિરોઈન તરીકે પહેલાં પિક્ચરમાં શેઠ સગાશા, અને સુપર ડુપર હિટ પિક્ચર થયેલું. તમારી કઈ કઈ ફિલ્મો હિટ થઈ હતી અને એના પાત્રો કેવા જુદા જુદા અનોખા હતા? મેં લગભગ અત્યાર સુધીમાં 200 થી 250 પિક્ચર કર્યા છે અને મને મારા દરેક પાત્ર પ્રિય છે. પણ જે લોકોને ગમ્યા હશે એવા અમુક પિક્ચરો છે. ખોડિયારમાં છે, ગોરો કુંભાર છે, અલખની રંજન છે. પછી અમુક પિક્ચરો એવા છે કે જેમાં મેં ફક્ત ભગવાનના જ રોલ કર્યા છે, જેમ કે યમુના મહારાણી, સંત સુરદાસ, પછી લવકુશ જેમાં રામ હતો, પછી ગણપતિ બાપા મોરિયા જેમાં શંકર ભગવાન હતો. એટલે આવા બધા જે પિક્ચરો કર્યા છે પબ્લિકને ખૂબ જ પસંદ પડ્યા છે. પણ મને જો એમ કે તમે પૂછો કે ભાઈ શ્રીકાંતભાઈ તમને તમારું ફિલ્મ કયું ગમ્યું, તો મને મારું પિક્ચર ગમ્યું હોય તો બાપા સીતારામ, જેનું આખું નામ છે દુખિયાના બેલી બાપા સીતારામ. એ મને મારું પિક્ચર ખૂબ જ ગમ્યું. દુખિયાના બેલી બાપા સીતારામ, આ ફિલ્મનું બજરંગદાસ બાપાનું પાત્ર લોકોને ખૂબ જ ગમ્યું અને એમાં લતા મંગેશકરનો કંઠ હતો. તો આ પાત્રને સાક્ષાત્કાર કરવાનો અનુભવ કેવો રહ્યો? ખૂબ સારો. અને બાપાની સાથે હું 9 વર્ષ રહ્યો હતો, એટલે બાપાના એક એક લક્ષણો, જે બીડી પીવાની સ્ટાઇલ, ચા પીવાની સ્ટાઇલ, બોલવાની સ્ટાઇલ, બાપા એવા દેવી પુરુષ હતા કે એની આંખમાં આંખ નાખીને કોઈ જોઈ શકતું નહોતું. પણ અમારે કોને ખબર, અમને એટલા બધા પ્રિય હતા અને અમે એને પ્રિય હતા કે અમારી સાથે વાત કરે ને તો આમ નેજવો માંડીને કહેતા હતા કે મારી સામે જો. એટલે અમે એમ જોતા હતા, નહીં તો એની આંખ સામે. અને ઘણી વખત તો ગુસ્સામાં હોય તો આપણે સામે જવાબ દેવો હોય તો જીભ તાળવે ચોંટી જતી હતી.
એટલે દેવી પુરુષ હતા અને એની મહેરબાની હતી મારા ઉપર, એટલે મને એ પિક્ચર તો ખૂબ જ ગમે છે. વારંવાર એ પિક્ચર હું જોઉં છું અને મને એમ થાય કે મારા ગુરુ મારી સાથે સાક્ષાત મારી સાથે જ છે. અચ્છા, એક ખૂબ જ મહત્વનો સવાલ, ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય કેવું લાગે છે તમને? હું કહું તો ગુજરાતી જનતાને ખોટું ન લાગવું જોઈએ, પણ ગુજરાતી જનતાએ જેટલો ગુજરાતી પિક્ચરને પ્રોત્સાહન આપવું જોઈએ એટલું આપણી પબ્લિક નથી આપતી. કારણ કે આપણી જે પબ્લિક છે એ બધી વેપારી માઇન્ડ છે. એ ઘણીવાર એવું વિચારે છે કે ભાઈ 50 રૂપિયાની ટિકિટમાં શ્રીકાંત સોનીને જુઓ એના કરતાં શાહરૂખ ખાનને જુઓ સારો. એટલે એક મોટી તકલીફ આપણી આ છે. અને બીજું, અત્યારે જે ગુજરાતી પિક્ચરોના પ્રોડ્યુસરો, ડાયરેક્ટરો અને હીરો કે હિરોઈન કે કલાકારો જે આવ્યા છે એ બહુ જ ટૂંકા ગાળામાં એને પોતાને પબ્લિસિટી જોતી હોય એને મોટા થઈ જવું હોય એ એટલું બધું વધી ગયું છે કે જેને પાત્રની સમજણ નથી. આમ જોવા જઈએ તો ટેકનિકલી અમારા ડિરેક્ટરો, અમુક અમારા જે ટેકનિશિયનો છે એ લોકોને એટલી બધી ખબર નથી. દાખલા તરીકે ઘણા એવા બી છે કે જે લગ્નના ફોટા પાડતા હોય અને લગ્નની વિડીયો ઉતારતા હોય એમાંથી સીધા પિક્ચરમાં આવી જાય છે કે ભાઈ અમારી પાસે પૈસા છે અમે કરશું. એટલે આ રીતે અત્યારે જે પિક્ચર અમારા ગુજરાતી ફિલ્મ લાઈન જે ચાલી રહી છે એ મને એમ લાગે છે કે બહુ ટૂંકા ગાળામાં એ બધું બંધ થઈ જશે. અને ખરેખર જે સાચા કેમેરામેનો છે, જે સાચા ટેકનિશિયનો છે એ જ્યારે ફરીથી આ ફિલ્મમાં આવશે ત્યારે પાછું વળી આ ઉદ્યોગ ચાલવાનો જ છે અને ચાલશે જ. આના વિશે હું તમને એક સરસ વાત કહું. આ એક વાત અમારે ત્યાં મારા બનેવી છે જેએમસી, એમને દિલીપ કુમાર પાર્ટનરશિપ હતા સોનાના ધંધામાં. એમની હારે વાત થઈ ત્યારે મેં એમને પૂછેલું, મેં કીધું સર આ ગુજરાતી ફિલ્મ ને ટીવી ને બધું આવ્યું છે તો અમારું શું થશે? એટલે એને બહુ સરસ જવાબ એને હિન્દીમાં આપ્યો તો હું ગુજરાતીમાં કહું છું કે આપણા ગુજરાતી બૈરાઓ જે કપડાના દાગીનાના જે શોખીન છે એ બધું પહેરી અને જો ટીવીમાં જ જોશે તો એ બતાવશે કોને? એટલે ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ ચાલશે ચાલશે અને ચાલશે. એટલે મારું બી એવું જ કહેવું છે કે આપણા ગુજરાતી પિક્ચરો ચાલશે જ. આપણી સંસ્કૃતિમાં હજી તો ધન ભંડાર ભર્યા છે એમ કહી તો ચાલે. આપણે આખી ફિલ્મોની થઈ રહી છે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થાય છે ત્યારે તેના ફેમિલીનો ખૂબ મોટો સાથ હોય છે, તો તમારો ફેમિલી સપોર્ટ કેવો રહ્યો છે? ફેમિલી સપોર્ટ સૌથી વધારે મારા વાઈફનો. કારણ કે મારા મા બાપ તો અમુક રીતે મને મારા ફાધર તો ઘણીવાર ધકતા હતા બી કે ભાઈ તારું ભવિષ્ય શું, તારા છોકરાઓ કઈ લાઈન લેશે. પણ હું એને કહેતો હતો કે ભાઈ આ જે અત્યારે જમાનો ચાલ્યો છે, આ કોમ્પ્યુટરનો જમાનો આવ્યો છે, આમાં ઘણા બધા છે અને આમ ખરેખર સપોર્ટ જોઈએ તમારા વાઈફનો. કારણ કે આઉટડોર શૂટિંગ માટે ગુજરાતી પિક્ચરનું એવું હતું કે ટેક્સ ફ્રી કરવા માટે થઈને ગુજરાતમાં જ તમારે શૂટિંગ કરવું પડે. એટલે ગુજરાતમાં શૂટિંગ કરવા આવું, રહેવાનું મારું બોમ્બેમાં, મારા છોકરાઓ બોમ્બેમાં ભણતા હોય, અમારો ધંધો બિઝનેસ બોમ્બેમાં, એટલે ઘડીએ ઘડી અહીંયા આવવું પડે. સૌથી વધારે સહન મારી પત્નીને કરવું પડે. શ્રીકાંતભાઈ, તમારા ગમતા પાત્રના કોઈ ડાયલોગ સંભળાવી દો તો મજા પડી જાય. મને મનગમતો કહું તો અમારા બજરંગદાસ બાપાના પિક્ચરનો કે એ એક કેરેક્ટર એવું છે ગોવિંદનું. એ ગોવિંદે કંઈક 60,000 રૂપિયા બાપુને સપ્તાહ કરવી હતી એટલે એના શેઠનો ખટારો, પોતે ડ્રાઈવર હતા, ખટારો ચલાવતા હતા, એ ખટારો વેચી અને 60,000 રૂપિયા સપ્તાહમાં આપી દીધા. પછી એને ખબર પડી કે હવે આ તો ઉઘરાણી કે આવશે, એના ખેતરમાંથી જે અમુક આવવાની આવક થવાની હતી એ વર્ષ નબળું ગયું એટલે આવક ન થઈ. એટલે એ માણસે એમ લાગ્યું કે હવે હું આ દેવું નહીં ચૂકવી શકું, એટલે એ માણસ આપઘાત કરે છે, ઝેર પીને સૂઈ જાય છે. એ બાપાને ત્યાં ખબર પડે છે આશ્રમમાં. એટલે બાપા બીજે દિવસે સવારમાં નીકળે છે અને એના ઘરે આવે છે અને એને કહે છે એના ઘરમાં આવીને કે ભાઈ ગોવિંદ દરવાજો ખોલ. એટલે એના ઘરવાળા દરવાજો ખોલે છે. પછી એને બૈરાઓ ઉઠાડવા જાય તો પહેલાં તો ઝેર પી ગયા છે એટલે ઉઠતા નથી. એટલે કે બાપા ઉઠતા નથી કે એટલે બાપા ત્યાં જઈને એને ઉઠાડે છે અને પછી એને કહે છે, ઉઠી ગયા પછી કહે છે કે ગોવિંદ 60,000 રૂપિયામાં તે વક ગોળ્યું. અરે એટલો તો વિચાર કરવો તો ગોવિંદા કે તારી પાછળ તારો બાપ બજરંગ દાસ ઊભો છે. એક વાત એ કે શ્રીકાંત સોની એટલે માઇથોલોજીકલ પાત્ર જ, એના પર તમારું શું કહેવું છે? આપણે ગુજરાતી લાઈનમાં એવું છે કે જે પાત્રથી તમે પ્રખ્યાત થયા હો એટલે જબરજસ્તી દરેક પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો એવું વિચારે કે આ રોલ માટે આ એક્ટર બરાબર છે. પણ ઈશ્વરની કૃપાથી મેં લગભગ બધા જ કેરેક્ટરો કર્યા છે. દાખલા તરીકે ગોરા કુંભારમાં હું કુંભાર બન્યો, કુંવરબાઈના મામેરામાં સામરશા કૃષ્ણ ભગવાન, એ ઉપરાંત શેઠ સગાર શાહ અલખ નિરંજનમાં સાધુનો વેશ સરસ કર્યો. પછી દેશર ભાઈબંધીમાં દેશર રાજાનો રોલ કર્યો.
વીણાવેલીમાં કઠિયારાનો રોલ કર્યો. એમ અમુક એવા પિક્ચરો છે જેમાં લગભગ મને એમ લાગે છે કે કાલે અમારે કવિ સંમેલનમાં હું બેઠો તો મને કીધું કે શ્રીકાંતભાઈ તમારે ગમે ત્યારે તમે ગમે ત્યાં બોલવા બેસો તમે કોઈ દિવસ કોઈ વિષય વિશે વિચારતા. મેં તો મારે વિચારવાની જરૂર નથી કારણ કે મેં એટલા બધા કેરેક્ટરો કર્યા છે કે લગભગ તમારું સાહિત્ય બધું મેં બોલી જ લીધું છે એટલે મને બોલવામાં એમ તકલીફ નથી પડતી. અને કેરેક્ટરો માટે એવું છે કે એક વખત તમે જેમાં પ્રખ્યાત થઈ ગયા એટલે લોકોને એક જ નજર. દાખલા તરીકે અમારા અરુણ ગોવિલ, તમને કદાચ ખબર હોય કે નહીં, રામાનંદ સાગરની જે જૂની રામાયણ હતી એમાં મેં વિશ્વામિત્રનો રોલ કર્યો છે. પણ દાઢી અને જટાના હિસાબે ખબર ન પડે કે શ્રીકાંત સોની આમાં ક્યાં છે. એટલે એના જે અરુણ ગોવિલ આજે એમની પાસે કામ નથી ઇન ધ સેન્સ કે લોકોને એના મગજમાં એવું છે કે આ તો રામ જ ચાલે, આ રામ સિવાય બીજે ક્યાંય નહીં ચાલે. એટલે એ હિસાબે થોડી આપણા પબ્લિકમાં એવી એક ઇમેજ આવી જાય છે કે ભાઈ આ રોલ આના માટે. પણ કલાકારને એવા રોલ માટે કોઈ બંધાર હોતું જ નથી. જેવી રીતે સંજીવ કુમાર આપણા કે ભાઈ બધા જ રોલ એની યંગ એજમાં એણે ઓલ્ડ બધા રોલ કર્યા હતા અને એ સક્સેસ થયા છે. એવી રીતે દરેક એક્ટરમાં એટલી શક્તિ તો હોય જ છે. પણ આપણી અમુક માન્યતા એવી પ્રોડ્યુસરોની અને ડાયરેક્ટરની આવી ગઈ છે કે ભાઈ શ્રીકાંત સોની એટલે કૃષ્ણ ભગવાન સિવાય જામે નહીં. પણ હવે જો જેના કિસ્મત સારા હોય અને અલગ અલગ રોલ મળે તો એ કૃષ્ણ ભગવાન બી યમરાજાનો રોલ કરી શકે. મારી એક સિરિયલ હતી ભાઈ તમારું કેવું પડે, એમાં રીટા ભાદુરી આવે. એક જમાનામાં અમે બે હીરો હિરોઈન હતા. એટલે એ મને કે શ્રીકાંત તું ક્યાં કરતા હે, યમરાજા કા રોલ કરેગા, તું તો ભગવાન હે. અરે મેં કીધું પણ હું આફ્ટર ઓલ હું પહેલાં તો કલાકાર છું, પછી હું બીજી વાત છું, પહેલાં તો શ્રીકાંત સોની છું. એટલે યમરાજાનો રોલ કર્યો મેં. એવી રીતે એક પિક્ચરમાં વિલનનો રોલ બી કર્યો હતો જેનું નામ તમને ખબર હશે, માલવપતિ મુંજ. એમાં મુંજ ઉપેન્દ્રભાઈ હતા, મારા સિનિયર છે, અને સામે મેં તૈલબનો રોલ કર્યો હતો. એટલે કોઈ રોલ ક્યાં કરવો અને કેમ કરવો એ પબ્લિકની ઉપર ડિમાન્ડ, પણ તમે કેટલું કરી શકો છો એ તમને મોકો મળે તો તમે કરી બતાવો. ગુજરાતી ફિલ્મો સિવાય કઈ બીજી ભાષામાં આપ કામ કરો છો? મેં હિન્દીમાં બી કર્યું છે. મેં ઘણા વર્ષ પહેલાં હરીશચંદ્ર તારામતી એક પિક્ચર કરેલું જેમાં વિષ્ણુ ભગવાનનો રોલ કર્યો હતો. પછી હર હર ગંગે એમાં પણ વિષ્ણુ ભગવાનનો રોલ કર્યો હતો. પછી ઘોઘાજી પીર મારવાડી ભાષામાં એમાં મેં રામદેવ પીરનો રોલ કર્યો હતો. એટલે એવી રીતે 2-3 ભાષામાં મેં કર્યું છે. એક મરાઠી પિક્ચરમાં મંગળસૂત્રમાં મેં મરાઠી ભાષામાં રોલ કર્યો છે. પણ એ બધા કરતાં મને મારી ગુજરાતી, મારી માતૃભાષા વધારે ગમતી હતી એટલે મેં વધારે ધ્યાન મારી ગુજરાતી ભાષામાં જ આપ્યું. શ્રીકાંતભાઈ, આ તો વાત થઈ પહેલાની ફિલ્મોની, પણ હવે કઈ ફિલ્મો, કયા પ્રોજેક્ટ્સ કરી રહ્યા છો આપ? અત્યારે હમણાં મેં એક આલ્બમ કર્યું, પણ જો કે ટીવી ફિલ્મ છે 2.5 કલાકની. એ ફરેણી ધામ જુનાગઢ પાસે ત્યાં જય સ્વામિનારાયણ મંત્રનો પહેલો વહેલો ઉચ્ચાર કર્યો હતો એના વિશેની શ્રીદત્ત વ્યાસ સુર મંદિરવાળા એમણે હમણાં એક પિક્ચર કર્યું. એટલે એ બહુ સરસ ચાલ્યું છે. રંગ છે કાઠિયાવાડ એ પણ ટીવી ફિલ્મ છે, એ પણ ખૂબ સરસ ચાલ્યું છે. એટલે અત્યારે જે 2 પિક્ચરો મારા હાથમાં છે એના માટે બી મને ખૂબ આશા છે કે ભાઈ એ પિક્ચરો સારા છે. અને મારી પોતાની એવી એક ઈચ્છા છે કે બને ત્યાં સુધી એક કચ્છના સંતનું દાદા મેકરણ એમાં હીરો એકચ્યુઅલી આમ જોવા જઈએ તો એક કૂતરો છે, એક લાલિયો ધોકો છે અને એક ગધેડો છે, પછી દાદા મેકરણ. એટલે આની એક ખૂબ ઈચ્છા છે. તમે કેવી રીતે ટાઈમ મેનેજ કરો છો? ઉંમરની વાત થઈ છે તે પૂછવું ખૂબ મહત્વનું છે. ટાઈમ ટેબલ તો જો ઘરે હોઈએ તો જ બરાબર ચાલે છે. બાકી શૂટિંગમાં ક્યાંય પણ ગયા હોઈએ તો ગમે ત્યારે જમવાનું આવે. કોક વાર નિકિતાબેન એવું બી બને કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ આ આખો જમેલો ફરીથી ગોઠવવો પડે તો 2-3 કલાક થઈ જાય. તો શ્રીકાંતભાઈ કન્ટિન્યુ કરીએ એમ પૂછવા આવે તો બહુ થાય તો એકાદ કપ ચા પીવડાવે અને કાં કંઈક શરબત પીવડાવે, પણ એ કન્ટિન્યુ કરે. એટલે જમવાનું, સુવાનું આ બધું જો શૂટિંગ ચાલુ હોય તો અમારાથી ટાઈમ ટેબલ સચવાતા નથી. બાકી ટાઈમ ટેબલ સચવાય છે. શ્રીકાંતભાઈ, તમને મળેલા અવોર્ડ્સ વિશે કંઈક શેર કરશો? કોઈ રિવોર્ડ, કોઈ એપ્રિસિએશન વિશે જણાવશો? એવોર્ડ મારી પાસે બેસ્ટ પિક્ચરનો સેઠ સગાશાનો 1975. પછી મને ટ્રાન્સ મીડિયા અમારે ત્યાં બોમ્બેમાં કરે છે એનો એવોર્ડ મને દુખિયાના બેલી બાપા સીતારામ. બાકી રામાયણના એવોર્ડ, બીજા એટલા બધા પિક્ચરોના નાના મોટા એવોર્ડ છે કે હવે આપણે ગણતરી કરવા બેસીએ તો ઘણા એવોર્ડો છે. શ્રીકાંતભાઈ, સાહિત્ય વિશે શું કહેશો? કેટલો શોખ છે?
સાહિત્યનો મને ગુજરાતી છું એટલે નથી કહેતો, પણ મને ચારણી સાહિત્યનો ખૂબ શોખ છે. અને ચારણી સાહિત્યમાં મેં ચારણો ગઢવીનો એટલા બધા માણ્યા છે અને મને પોતાને પણ એ સાહિત્ય ખૂબ જ ગમે છે. એટલે ઘણી વખત મને અમુક જગ્યાએ ડાયરામાં કે કોઈ ફંક્શનમાં હું ગયો હોઉં તો મને પબ્લિક એવી ડિમાન્ડ કરે કે શ્રીકાંતભાઈ થોડુંક ચારણી સાહિત્ય કંઈક બોલો. એટલે એ મને શોખ છે ને મને મજા આવે છે એટલે હું બોલું છું. પિક્ચર હું તમને યાદ કરીને જય ખોડિયારમાં, એમાં તમને ખબર છે કે કમળ પૂજા શંકર ભગવાનની કરવા એક ગઢવી જાય છે અને એ કમળ પૂજા એટલે માથું ઉતારીને શંકર ભગવાનને અર્પણ કરવાનું, એનું નામ કમળ પૂજા કહેવાય. અને કમળ પૂજા વખતે જે છંદ બોલવામાં આવે એ છંદ હું તમને સંભળાવું. કાશી વિશ્વનાથ પ્રતિપાળ કાળજાળ કહા રૂંઢમાળવાળા હાથે ત્રિશુળાળા જળેલે નેત્ર મેં જ્વાળા હળા હળ ઝેર વાળા ભળા ભળા ચંદ્રબાલ ભૂતાળા ભૂતેશ જટાજુટધારી રૂંઢમાળવાળા જોયા શંભુ હડેડે ખડેડે તાડે નંદીઓ હંમેશ હાંકા હુંકસીના કોડ થાય હંમેશ ગંભીર ચિકારનાદે ગાજતા ગણેશ ભભકતા ભૂત પ્રેતા ડાકણની શાકણી બેળાવીર ભદ્રકાળ જાળ વિકરાળ રૂપ દધ કે શીશ પે ધારા ગંગવાળા છૂટે ખાળા પ્રનાળા જનાળા બોળા અનુપા અનુપ ડહાક ડહક ડમરુના દ્વારા સારા સિંગીનાદ વાગતા અનુપ ધણેનાટ શંખવારા ધ્રકાવે ધ્રસ્તી ધરા કહાવે શિવરાદૂત બેરવા કરૂપ કામરા દહન કરા વાઘંબરા ધારિયંગ ભભૂતિરા લે પરા વિશ્વેશ્વરા ભૂપ જરાકાળ જીતનારા તપધારી તપેસરા નાથ જોયા મહાકાળ રૂપ મહાદેવ હર. ખૂબ સરસ. આ નિકિતાબેન આને છપાખરું કહેવાય અને એક ચરચરી છંદ જે અમારા મુરાદમ કવિ બહુ સરસ બોલતા હતા એ હું તમને સંભળાવું. તું ही नाम तारन सबे का सारन धरो उनका धारन निवारण करेगा न था दांत वाकू तो दिया दूध माकू खबर है खुदा को सबर जो डरेगा तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिन्हें पेड़ दीना सो आपी भरेगा मुरादम कहे मुकद्दर के अंदर तेने टांक मारा न टारा टरेगा रहे शेर बन में महामस्त मन में उसे 3 दिन में रोजी मिला था शकरखोर पंछी शुक्र ने गुजारे फिकर कर उसी को खुदा नम खिलाता. તો આ બધું એવું છે બેન કે સમજાય તો મજા આવે અને અમને આ બોલવાની બહુ મજા આવે. ના, સાચી વાત છે. શોખ હોય એટલે વસ્તુમાં રસ પણ વધારે પડતો હોય. વાત કરીએ શ્રીકાંતભાઈ તમારા રિસન્ટ પ્રોજેક્ટની, તો શું કહેશો? રિસન્ટમાં હમણાં 10 તારીખે આવું તમારા જેવું જ છે એક ટીવીનો પ્રોગ્રામ પ્રાચીન ભજનો માટે હું અને પંકજભાઈ બે જણા 12 તારીખથી અમે લોકો શૂટિંગ કરવાના છીએ. એમાં બધા પ્રાચીન ભજનોના કલાકારોને બોલાવ્યા છે અને મને જજ તરીકે ત્યાં લઈ જવાના છે. બીજું મારો પ્રોજેક્ટ છે એક બટુકભાઈ ઠાકોર કરીને, જે અમે ગિરનારની પરિક્રમા માટે એક શૂટિંગ કરી રહ્યા છીએ. આગલો એક ભાગ કર્યો છે અને આ બીજો ભાગ કરવાના છીએ. એ સિવાય એક કેશવ રાઠોડનું પિક્ચર છે. એટલે એ કેશવ રાઠોડનું તો કદાચ આવતા મહિને છે. એટલે આ 2 પ્રોજેક્ટ હમણાં પૂરા થાય પછી આવતા મહિનાથી કેશવ રાઠોડનું પિક્ચર કરશે. ગુજરાતી ભાષા આટલી ગમે છે, ગુજરાતી ફિલ્મો આટલી ગમે છે, તો ગુજરાતી ભાણું, ગુજરાતી વાનગી વિશે શું કહેશો? સૌથી વધારે જે કાઠિયાવાડની વાનગી મને ભાવતી હોય તો એ રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો અને સરસ મજાની છાશ. આપનો ખૂબ ખૂબ આભાર શ્રીકાંતભાઈ, અમારી સાથે જોડાયા, અમારી સાથે આટલી સરસ વાતો શેર કરી.